નમસ્કાર દર્શક મિત્રો, આઈએસઆઈપી ન્યૂઝનું હાર્દિક સ્વાગત છે। હું છું જાની મકવાના। સૌપ્રથમ પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। ભરૂચમાં સ્માર્ટ મીટરમાં 83,000 નું લાઇટ બિલ થમાવતા આખરે 25,000 નું બિલ કરી દેવાયું। દૂધધરા ડેરીની ચૂંટણીમાં ભાજપની સામે ચૂંટણી જંગમાં મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી। ભરૂચ અંકલેશ્વરમાં એસઓજી અને એચટીયુ પોલીસના સ્પામાં દરોડા, કૂટનખાના ઝડપી પાડ્યા। દક્ષિણ ગુજરાત વીજ કંપની ડીજીવીસીએલના સ્માર્ટ મીટર દ્વારા ભરૂચના હાજીખાના બજારમાં રહેતા ગ્રાહકનું અચાનક 83,000 રૂપિયાનું વીજ બિલ આવ્યું હોવાનો કેસ સામે આવ્યો હતો। બિલની રકમ જોઈને ગ્રાહક સહિત પરિવાર ચોંકી ઉઠ્યો હતો। ગ્રાહકની અરજી બાદ વીજ કંપનીએ તપાસ હાથ ધરી હતી। તપાસમાં ખુલાસો થયો કે ગ્રાહકના ઘરે લગાવેલી સોલર સિસ્ટમના ઇન્વર્ટરમાં ખામી થઈ જતાં વીજળીનું ઉત્પાદન બંધ થઈ ગયું હતું। પરિણામે જે યુનિટ સોલાર સિસ્ટમમાંથી મળવા જોઈએ તે મળ્યા નહીં અને સમગ્ર વીજ વપરાશ સીધો કંપનીના ગ્રીડ પરથી ગણવામાં આવ્યો। વીજ કંપનીએ તપાસ પૂર્ણ કરી બાદમાં બિલમાં સુધારો કર્યો છે। સુધારેલા હિસાબ મુજબ ગ્રાહકને હવે ₹28,000 બિલ ભરવાનું રહેશે। વીજ કંપનીના અધિકારીઓ દ્વારા સ્માર્ટ મીટરમાં કોઈ ખામી ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સોશિયલ મીડિયામાં જે મારો જે વિડીયો પ્રસારિત થયો હતો કે મારો જે 78,000 સમથિંગ 83,000 લાઇટ બિલ જે આવેલું હતું તે એના માટે મેં કમ્પ્લેન કરેલી અને સોશિયલ મીડિયા પર મારો જે વિડીયો હતો એના કારણે જીબીના કર્મચારી મારા સ્થળ ચેકિંગ કરીને ગયા। એમાં જોવામાં આવ્યું હતું કે મારું જે સોલર પેનલ છે એનું ઇન્વર્ટર કામ નહોતું કરતું। એના કારણે ઇન્વર્ટરને ખામી હતી, એના કારણે આજે 83,000નું બિલ આવ્યું હતું અને એમ સ્થળ ચેકિંગમાં જોવામાં આવ્યું જીબીના જે કર્મચારીએ તો 23,185 રૂપિયા જે લાઇટ બિલ આવે છે ને તેનાથી મેં સંતોષ છું અને સ્માર્ટ મીટરમાં કોઈ ખામી છે નહીં। ભરૂચમાં ડેપોને નવીન મિની બસ મળવા પામેલ છે, જેના કારણે ભરૂચ જિલ્લા પંચાયતના જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન અનિલ વસાવા દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને સંચાલનમાં મૂકવામાં આવેલું હતું। સદર કાર્યક્રમમાં એસટી કર્મચારી ગણ તેમજ મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા અને નવીન બસ સેવાનો લાભ મળતા જ મુસાફરોમાં પણ ખુશી જોવા મળી હતી। ભરૂચના લિંક રોડ ઉપર આવેલ શ્રવણ ચોકડી નજીક રંગ પ્લેટિનુમાં કોમ્પ્લેક્સના બીજા માળે આવેલ હની સ્પા દુકાનમાં પ્રોફેશનલ સ્પાની આડમાં બહારથી યુવતીઓ મંગાવી કૂટણખાનું ચાલે છે, જે બાતમીના આધારે ભરૂચ એસઓજી પોલીસે ચેકિંગ કરી હતી। હની સ્પા મેનેજર અરુણ રામ સ્વરૂપ જયરામ લોદી જોએવો ઝડપાઈ ગયા હતા, જ્યારે વોન્ટેડ સંચાલક ઇશિપ્ત પટેલનાઓને મળતિયાઓ મારફતે ચલાવી પોતાના આર્થિક ફાયદા સારું જુદી જુદી જગ્યાએથી યુવતીઓ બોલાવી ગ્રાહક દીઠ 40% રકમ પોતે મેળવી 60% રકમ સ્પામાં કામ કરતી યુવતીઓને આપી કૂટણખાનું ચલાવતા હોવાનું ફલિત થતાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી 9,500નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। તો હાંસોટ રોડ અંકલેશ્વર ખાતે આવેલ તુલસી સ્ક્વેર કોમ્પ્લેક્સમાં આવેલ ક્વીન ફેબ ફેમિલી થાઈ સ્પા બીજા માળે દુકાન નંબર 201માં યુવતીઓ મંગાવી મસાજની આડમાં કૂટણખાનું ચલાવવામાં આવે છે, જે બાતમીવાળી જગ્યાએ ડમી ગ્રાહક મોકલી રેડ કરતા ખરેખર દેહ વેપાર ચાલતો હોવાનું ફલિત થયું હતું। આ દેહ વેપારમાં ધંધા સાથે સંકળાયેલા મુંબઈની એક યુવતી મળી આવેલ તથા ક્વીન ફેબ ફેમિલી થાઈ સ્પા નામની દુકાનમાં દેહનો વેપાર ધંધો ચલાવતી સંચાલક નીલમ સંજય રાણા ઉંમર વર્ષ 43 હાલ રહે ક્વીન ફેબ ફેમિલી થાઈ સ્પા બીજા માળે નાઓને ઝડપી પાડી હતી। હાંસોટ રોડ અંકલેશ્વર તેમજ મૂળ રહેવાસી 203 બી બ્લોક ગલી મંગોલપુરી એન બ્લોક ઉત્તર પશ્ચિમ દિલ્હી હાજર મળી આવી હતી, જે ઝડપાઈ જતા પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે। બોલશે ભરૂચ પૂછશે ભરૂચની ટીમ દ્વારા ભરૂચ શહેરના નંદેલાવ વિસ્તારમાં આવેલ વીર મહારાણા પ્રતાપજીની પ્રતિમાને સાફ સફાઈ અને શુદ્ધિકરણ કરવાનો કાર્યક્રમ આજરોજ યોજાયો હતો। મુખ્ય માર્ગોની ખરાબ હાલતને કારણે પ્રતિમા ઉપર ધૂળ અને માટી જામ થઈ ગઈ હતી। ટીમના સભ્યોએ શ્રદ્ધાપૂર્વક સાફ સફાઈ કરીને પ્રતિમાને સ્વચ્છ કરી તેનું પૂજન કરી શૌર્યના પ્રતીકને આદર આપ્યો હતો। આ કાર્યક્રમ અંતર્ગત અગાઉ માનવ ચેન બનાવીને જિલ્લા સમાહર્તાને બાઇક રાઇડ માટે આમંત્રણ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, જેના માટે ટીમને ભરૂચ જિલ્લા કલેક્ટર, એસપી અને એસડીએમ મુલાકાત માટે બોલાવ્યા હતા। ત્યાં ચર્ચા વિચારણા કરી જો કે મુખ્ય માર્ગ અંગે યોગ્ય નિરાકરણ મળતા
કાર્યક્રમ હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે. ભરૂચ દહેજ હાઈવે ઉપર મોટી સંખ્યામાં કંપનીઓ કાર્યરત છે, જ્યાં હજારો કર્મચારીઓ રોજગારી માટે ઝડપી જતા હોય છે. માર્ગ વિકાસનું કાર્ય ઝડપથી પૂર્ણ થાય તેવી માંગ સાથે રજૂઆત કરી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામ પાસેથી વહેતી મધુમતી ખાડીમાં એક ઈસમ ડૂબ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઈસમ મજૂરી કામ માટે મધુમતી નદી પસાર કરતી વેળાએ બની ઘટના હોવાનું સામે આવ્યું છે. સામે પાર જતા પાણીના વહેણમાં અચાનક તણાઈ જતા તેઓ તણાઈ ગયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને ડૂબી જનારનું નામ રમણ વસાવા ટેકડા ફળિયું રાજપાડીનો હોવાનું સામે આવ્યા છે. રાજપાડી પોલીસ અને ઝઘડિયા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી શોધખોળ શરૂ કરવામાં આવી છે. મધુમતી નદીમાં ચોમાસાની સિઝનમાં વધુ પાણી રહેતા હોય છે અને પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર થતા હોય છે. તેવી જ રીતે એક ઈસમ મધુમતી નદીમાંથી પસાર થતી વેળા અચાનક પાણી ધસમસતા હોય તણાઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વર તાલુકાના નર્મદા નદીના કિનારે વસેલા જૂના અને નવા સરફુદ્દીન ગામના ગ્રામજનો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરાઈ છે. અંકલેશ્વરના જૂના અને નવા સરફુદ્દીન ગામના ગ્રામજનો દ્વારા ભરૂચ કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કરાયું છે, જેમાં તેઓ આક્ષેપ કર્યા છે કે ભાડભૂત બેરેજ યોજનાને કારણે નર્મદા નદીના ડુબાણમાં જતા જૂના સરફુદ્દીન ગામ તળની જગ્યા તેમજ મકાનો ડુબાણમાં આવતા હોવાથી ખસેડવાની જે તજવીજ ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા 39 મકાનનું જાહેરનામું આપ્યું છે, જેના અનુસંધાને નવી જગ્યા ફાળવણીની માંગ કરવામાં આવી છે. અને આ ઉપરાંત જો જૂના ગામમાં ગૌચરણ છે એટલું ગૌચરણને નવી વસાહતમાં ફાળવવામાં આવે અને સ્મશાન માટે પણ જગ્યા ફાળવવાની સહિતની વિવિધ માંગ સાથે ભરૂચ કલેક્ટરને રજૂઆત કરાઈ છે. અમારા સમસ્યા એમ છે કે હાલ જે ભાડભૂત બેરેજ યોજનાનું કામ ચાલી રહેલું છે એમાં અમારું જૂનું સરફુદ્દીન ગામ આખું સંપાદન છે. તો એમાં એ લોકો જે સંપાદનના થોડા દિવસ પહેલા જે અધિકારીઓ આવેલા એ અમને અમારું ઘરની જગ્યા આપવા માટે ના પાડે છે. એ લોકો કહે છે કે આ જમીન સરકારી છે, તમને ખાલી ઉપરનું વળતર આપવામાં આવશે. ગામમાં કેટલા મકાનો છે અને કેટલા લોકોને વળતર મળે છે, કેટલા નથી મળવાનું? આમાં અમારા ગામમાં કુલ 60 થી 65 મકાનો છે. એમાં 39 ઘર જે સંપાદન થયેલા છે ભાડભૂત બેરેજ યોજનામાં એમની નકલ પણ નીકળે છે. પણ અમારો મુખ્ય માંગણી એ છે કે 39 ગામ જે સંપાદન થયા પણ એના પછીની જે નવી પેઢી વધી એમને 2002 થી લઈને આજ સુધી કંઈ આપવામાં આવેલ નથી. તો અમારી માંગણી એ જ છે કે 2002માં અમને જે કૈલાસનગર કરીને અંકલેશ્વર ખાતે જે હાલ રેલ પૂરતું સ્થળાંતર માટે જે મકાનો આપવામાં આવેલા હતા તે બહુ નાના છે, 15 બાય 15 એવા. હવે અમારે એક પરિવારમાં 4 થી 5 છોકરા છે. હવે અમારે તે જુદી એટલા 15 બાય 15 મકાનમાં રહેવું કઈ. હવે હાલના તબક્કે સમસ્યા એમ છે કે ભાડભૂત બેરેજ યોજનામાં જો અમારું ગામ સ્થળાંતર કરે તો અમારે જેવું કે એ લોકો જમીનથી લઈ કશું આપવાની ના પાડે છે. તો અમારી માંગ એ જ છે કે અમને જમીનના બદલામાં જમીન આપો રહેવા માટે. અમારો મુખ્ય વ્યવસાય માછીમારીથી લઈને ખેતી છે. આ ભાડભૂત બેરેજ યોજનામાં અમારો ખેતીથી લઈને ઘર સુધી બધું જાય છે. હવે એ લોકો એવું કહે છે કે તમારા કૈલાસનગર જે તમને આવાસ આપેલી છે ત્યાં જતું રહેવું, પણ ત્યાં અમારે ક્યાં જવું? એક પરિવારમાં 5 થી 6 છોકરા છે. હવે તેમાં આવે જગ્યા આવે એમ જ નથી 15 બાય 15 મકાનમાં. તે અમારા બાપ દાદાને મળેલું છે, એની પછી અમને આજ સુધી કોઈ મકાન કે કોઈ આવાસ મળેલ નથી. ભરૂચ નર્મદા જિલ્લાની દૂધધારા ડેરીની ચૂંટણીમાં નર્મદા જિલ્લાના 2 ટર્મના પૂર્વ ભાજપના પ્રમુખ ઘનશ્યામ પટેલ અને વાગડાના 3 ટર્મના ધારાસભ્ય અરુણસિંહ રણા ભાજપ પક્ષે જ મેન્ડેટ જાહેર કર્યા છે. તેનાથી ભાજપના જ લોકોમાં વિખવાદ ઊભો થયો છે અને મેન્ડેટમાં પણ ઝોન પ્રમાણે પ્રદેશમાંથી મેન્ડેટ જાહેર કરાયા છે. પરંતુ સાચા અર્થમાં પ્રદેશમાંથી મેન્ડેટ અપાયા એના કરતાં પહેલાં ભરૂચમાં ભાજપની સંકલન બેઠક યોજી પાર્ટીને કોણ વફાદાર છે તેવા ઉમેદવારોને મેન્ડેટ આપવા જોઈએ. પરંતુ આવી કોઈ સંકલનની બેઠક મળી નથી અને કોઈ જ ચર્ચા થઈ નથી. પ્રદેશમાંથી મેન્ડેટ મળ્યા, જેમાંથી ભાજપના પૂર્વ પ્રમુખની પેનલના 12 લોકોને મેન્ડેટ આપ્યા છે, તો વાગડાના ધારાસભ્યની પેનલમાં પણ 3 લોકોને મેન્ડેટ અપાયા હતા, જેમાંથી એક બિનહરીફ થયા હતા. જ્યારે 2 ઉમેદવારોએ મેન્ડેટનો અસ્વીકાર કરી અપક્ષમાંથી ઉમેદવારી કરતા આખરે ભાજપના જ નેતાઓ ભાજપની જ સામે ચૂંટણી જંગમાં ઉતર્યા છે, જે પક્ષ માટે ગંભીર બાબત છે. અને પ્રદેશ ભાજપે પણ જે મેન્ડેટ જાહેર કર્યા છે તે પાર્ટીની મોટામાં મોટી ભૂલ હોય તેવા આક્ષેપ સાથે પશુપાલકોની ચિંતા કરે તેવા લોકોને મેન્ડેટ આપવાની જરૂર હોય તેમ કહી સાંસદ મનસુખ વસાવાએ પોતાના જ પક્ષને ખુલ્લા પાડ્યા છે. સાંસદ મનસુખ વસાવાએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કહ્યું છે કે જે પ્રકારે સંકલનની મીટિંગ નથી થઈ અને મેન્ડેટ જાહેર થયા છે તેના કારણે આજે ભાજપના જ લોકો ભાજપની સામે ચૂંટણી જંગમાં ઉતર્યા છે અને તે વાત આવનાર સમયમાં ભાજપના લોકો અને અમારા માટે ગંભીર બની રહેશે. પરંતુ ભરૂચમાં જે ભાજપની સામે જ ભાજપની પેનલ અપક્ષમાંથી ઉતારી છે તે આવનાર સમયમાં પક્ષને નુકસાનકારક હોવાનું પણ સાંસદ મનસુખ વસાવાએ કહી દીધું છે.
સારો વ્યક્તિ ચૂંટાઈને જાય, જે હંમેશા પશુપાલકોની ચિંતા કરે, એનો ડેરીને વ્યાપ કેમ કરીને વધારી શકાય, જિલ્લાના હિતમાં એ ડેરી ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપનારો એક મોટો ઉદ્યોગ છે. તો આવનારા દિવસોમાં બીજી પણ નવી મંડળીઓ ઊભી થઈ શકે છે, અને જે વર્તમાન જે મંડળીઓ છે એને કેમ કરીને એમને યોગ્ય રોજગારી મળી શકે છે, એને કોઈ દૂધનો ભાવ યોગ્ય પ્રમાણમાં મળે કે નથી મળતો એ પણ જોવું જોઈએ. આ બધી રજૂઆત કરનારો ખેડૂતોના હિતમાં, પશુપાલકોના હિતમાં વાત કરી શકે એવા લોકો ચૂંટાઈને જાય તો ખૂબ સારી વાત છે, જેથી જિલ્લાના હિતમાં આ દૂધધારા ડેરી આવનારા દિવસોમાં ખૂબ સારી રીતના કામ કરી શકે છે. આજે દેશના સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ સહકાર થકી અનેક લોકોને કોઈ ને કોઈ પ્રકારની રોજગારી મળે એ આખો અભિયાન ચલાવી રહ્યા છે. તો દૂધધારા ડેરી પણ ભરૂચ ને નર્મદા જિલ્લાની અંદર સારી રીતના ચાલે તો ખૂબ મોટી સંખ્યામાં પશુપાલકોને રોજગારી મળી શકે છે. એ સ્થિતિનું નિર્માણ કરી શકે પડે ક્યારે કે સારા વ્યક્તિ ચૂંટાઈને જાય તો. અને હું તો આશા રાખું છું કે જિલ્લાના હિતમાં, જિલ્લાના પશુપાલકોના હિતમાં સારા લોકો ચૂંટાઈને જાય. અન્ય મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં સ્માર્ટ મીટરમાં 83,000નું લાઇટ બિલ થમાવતા આખરે 25,000નું બિલ કરી દેવાયું. દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ જ ભાજપની સામે ચૂંટણી જંગમાં. મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી. ભરૂચ અંકલેશ્વરમાં એસઓજી અને એચટીયુ પોલીસના સ્પામાં દરોડા, કુટનખાના ઝડપી પાડ્યા. તો હતા તે સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.